કેવો મહાદેવ જેની તમે આજ કથા જ પૂર્ણાહુતિ થઈ છે, કે જેનો એક એક શબ્દ સાંભળો, ભલે વાતું કોઈ પણ કરતા હોય પણ સાચી ઠોકીને કહું સાહેબ, આદિ દેવ મહાદેવ થી બીજો કોઈ મોટો આ દુનિયામાં દેવ છે જ નહીં પૃથ્વીના ગોળા ઉપર. જેટલા પૃથ્વીની આયુષ થઈ એટલી મહાદેવની આયુષ થઈ. ઓમકાર માલી તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. આજે વિજ્ઞાનને કેવું પડે કે પૃથ્વી ફરે છે એનો અવાજ ઓમ ઓમ આવે છે, અને એમાંય ભોળાનાથ જેટલો જ બાપુ કોઈ ભોળો છે જ નહીં. ગમે એ જાય તો તથા હસતો બાપુ, અને લગભગ તો ત્યાં કોઈ ખોટી થાય જ નહીં. બરફના ઢેગલ્યા, હું તો કૈલાસ ગયો તો થોડાક દી રોકાણા, પણ ત્યાં તો મોટા બાપુ જ રહીએ કે કેવા ભોળાનાથ. અને આમ જો ધ્યાનમાં બેસી જાય સમાધિમાં, કેટલા વર્ષ સમાધિ કઈ નક્કી જ નહીં. માં પાર્વતી, માં સતી, કેવો મહાદેવ જેની તમે આજ કથા જ પૂર્ણાહુતિ થઈ છે, કે જેનો એક એક શબ્દ સાંભળો, ભલે વાતું કોઈ પણ કરતા હોય પણ સાચી ઠોકીને કહું સાહેબ, આદિ દેવ મહાદેવ થી બીજો કોઈ મોટો આ દુનિયામાં દેવ છે જ નહીં પૃથ્વીના ગોળા ઉપર. જેટલા પૃથ્વીની આયુષ થઈ એટલી મહાદેવની આયુષ થઈ. ઓમકાર માલી તો પૃથ્વીની ઉત્પત્તિ થઈ છે. આજે વિજ્ઞાનને કેવું પડે કે પૃથ્વી ફરે છે એનો અવાજ ઓમ ઓમ આવે છે, અને એમાંય ભોળાનાથ જેટલો જ બાપુ કોઈ ભોળો છે જ નહીં. ગમે એ જાય તો તથા હસતો બાપુ, અને લગભગ તો ત્યાં કોઈ ખોટી થાય જ નહીં. બરફના ઢેગલ્યા, હું તો કૈલાસ ગયો તો થોડાક દી રોકાણા, પણ ત્યાં તો મોટા બાપુ જ રહીએ કે કેવા ભોળાનાથ. અને આમ જો ધ્યાનમાં બેસી જાય સમાધિમાં, કેટલા વર્ષ સમાધિ કઈ નક્કી જ નહીં. માં પાર્વતી, માં સતી,